રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, વેલકમ બેક. હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે દિવાળી વેકેશન જે હું કરી આવ્યો એ વિશે લાઈવ બોલી રહ્યો છું. એ તો કાકા ક્યારનું ચાલે જ છે, પણ એટલે તમારી ટૂંકમાં હિલ સ્ટેશનની તો જે આખી ટૂર હતી એ બેકાર રહી, પણ પછી ત્યાંથી કશે ગયા? ગયો ને, ફોરેસ્ટમાં જઈ આવ્યો, ગીર ફોરેસ્ટ. ત્યાં તો બધું બરાબર હતું ને? ત્યાં તો લા જીવ પર આવી ગયેલું બધું. કેમ? એટલે અમે બસમાં ફોરેસ્ટમાં ફરતા હતા તો તારી કાકીએ એવી પોક મૂકી કે મારે સિંહ સાથે સેલ્ફી પડાવો છે. કરાય આવું? ના ના, આ ના કરાય. હા, બધું થાય, હવે મજા આવી. હવે તારી હમણાં કહું તે મને બસની બહાર મોકલ્યો એ લોકોએ. જંગલમાં એકલો ઊભો તો હું, અને જેવો ઉતર્યો ને નીચે બસની તો એક અવાજ આવ્યો. તે એકદમ આ લોકોએ બસનો દરવાજો બંધ કરી દીધો યાર. તો ગભરાઈ ના જવાય. તો મારું તો વિચારો, એક ફોરેનર અંદર હતો બસમાં. તે મને કે પુઅર ફેલો. મેં એને કીધું મેં કીધું સખત રેલો તોય સમજે જ નહીં ને. પછી ફરી અવાજ આવ્યો તો કોઈકે કીધું કે આ એનિમલ ચેનલ વાળા ખરા ને એ લાઈવ સિંહ આમ માણસને ફાડી ખાઈને એનું શૂટિંગ કરે છે કે. તો મેં કીધું ઓછે એમાં મને હીરો બનાવવાનો. તો પછી મને તો એટલું બધું ગભરામણ થઈ ગઈ ને તો મેં તો બસનો દરવાજો તોડી નાખ્યો યાર અને અંદર ગયો. ત્યારે આ લોકોને એવું થયું કે હવે તો બસનો દરવાજો તૂટેલો છે એટલે સિંહ ગમે ત્યારે અંદર આવી શકે. ત્યારે છેક આ લોકોએ બસ ઉપાડી. બોલ, નોનસેન્સ જેવા. આખી વાતમાં સિંહ સાથે સેલ્ફી તો રહી જ ગઈ ને. બે તું મારી સેલ્ફ નું વિચાર. ખૂની બાઈ છે તું, ખૂની બાઈ. જો બોલવાનું ભાન રાખો. ચાલ હવે ઉભા લેંગો પીડા થઈ ગયેલા મારે તઈ. બોલો, આ માણસને લેંગાણી પડી છે. અલા પણ માણસ હશે તો લેંગો હશે ને યાર. કઈ લેંગા પરનું કોઈ સોંગ છે? એવું હોય? એટલે જે હોય તે મૂકી દે. મને તો આ ઘટના યાદ આવે છે ને ધ્રુજારી છૂટી જાય છે. લબાકા લીધા ને? તું મૂકને સોંગ મૂકને. જોક સ્ટુડિયો.